તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી, તો હું એવું કહું છું, જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં વાડકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના હાલે, એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને હજુ તે તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારે ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને 2 ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને, એ તમારી કુળની માતાના આશીર્વાદ છે. એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કહેવું માં તારા બેઠે દુઃખ. પણ પહેલે હું એવું કહું છું, જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજનો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજ ન બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને, તો પેલા ધરતીના ધણીના હકનો એક નારિયેળ, એક સુખડી, એક દૂધની વાડકી ધરાવી પડે.